પિયરે જવા દેતો નહીં આર્યો ગાળો બેંક બરોડા મે ખાતા ખલવાયા પાછા જોકું કા લોહી પીવા મળ્યા છે તે કંટાળી જાય છે તમારાથી તારા ભાને રાખડી બોધવા જોજો મારા નહીં બોન અંગાતે મારા ભાના ને મારા ભઈઓ રાખડીઓ બોધવા જાવ છું તમે ઘેર હોકો કોમ બોમ કરાવો કોઈ મારા કા થુક કરવા આ ગોધા ગલે ને એ ગોધા ગલે અરે ભાઈ પીછો અંગાત પાછા જો અરે વાતો પાછા જો મારે વાતો પર નહીં વાપરવી તમારી આ પેલો કન્યો એ બૈરાના અંગાતે છેડી જાય રાખડી રો બોધવા જાય છે તાઈ ના બૈરાના મોરી રોય અને તું તો મને પાછળ શેરી એ રાખે કન્યા છે તો હું નહીં કન્યો એ તો મોયો બોધો તારા અંગાતે અરે રવા દે કુકરના લોહી પીવા તો ઘેર જોકો પાછા હું નહીં જવાનો તારા જેને ફરિયાદ કરવી એને કર દે હું નહીં જવાનો અને જોકો હું હાલ રાખડી બોધીને હજી પાછી આવું છું એ કોમ કર લામ હું જવું છું કાશ્મીર પાસે જા અરે તે બુન છો મારા ભાઈની એ તો બુન નહીં તો હું કહું તાર બુન ના હાટા હું બોધવા આવ્યો છું તે જજો મગજ મારી અરે કરી વેવ પેલા હા પૈસા જ નહીં માપા આવું લાય તું આ તો કેળો લીધો આ ઓ કેવો લાવાય આ તો કા આ પૂછવા કેટલો છે ને એક કેવડું સમય અરે આર્યા બી અલા મારા ભાઈ માટે લઈ જાઉં છું તમાર માટે દવા દેવા કુકા લોહી પીવો છો જો તો પાછા જો આબરૂ કાઢ્યા વગર અરે ના વે કર્યો છો તમાર જો તો પાછા જો હા વાગો લો મો આવો રાખો મુલા તમ કીધું પાર્વતી શું નાઈ ના જમે એ અમાર બાજુમાં છે કે એક દાદી ઓફ થઈ ગયો છે એટલે પહેલો તહેવાર છે એટલે ના આવાય ને હોય રાખડીઓ બંધવા ઓ ભાઈ આ તો મરણ હોય એટલે પહેલો તહેવાર આપણો સાચવવો પડે હા એટલે સ્વય બોધવા નહીં ગયો બધો ઘેર જ છે એટલે હા નથી ખાતી કે હાલ્યાઓ રાખડીઓ તે હું લઈને આવ્યો હાલવા તા કીધું બલોજી શું છે તાણ ઈને તો ઘરમાં પગ ટકતો જ નહીં હું બોલી કંટાળી કે શોખ જ્યો છે ગમો બમો એવું છે ઓહો બધું શાંતિ નો હા બધું શાંતિ અમારી તબિયત તો સારી છે હો બધો સુખ શાંતિ જ છે બે તા હું સામેલું હો પાયડી તો જઈ છે ભલે રક્ષાબંધન રાખડીઓ બંધવાય ના પૈને પણ પેલો જતો રહ્યો છે હંકાતી આ બધું મારા કામ કરવાનું ખેતરનું બધું આ ઓળશો હમું તો રોમી થઈ ગયો છે બધું અલ્યા મેઠાભાઈ તમારે એમ દાડા આયા આજે અરે હા ખાટા ભાઈ આવો ભગત આવો હું કરેલા ભાઈ આ બેહોન સાર નખું કે તારે ઘણી બધી વાટી લાયા છે છોકણ વાટવા ગયા હતા અને અમારા પેલા નેસાળા હતું તે મૂકું ભરાઈ જા પોણી એના આગળ વાટીને કહું ઘેર લાવી દઈએ હા તાણે હા ને અમારા પાછો આજ પેલા રક્ષાબંધન જો છે બે જણો રાખડીઓ બંધમાં તે મારા કુંવરે હંગાતી ગયા છે પાછા તાણે ટીણીઓ એ તાણે જોજે હું કરે કયો એ ટીણિયાને સમજાવો અને આ બધા તહેવારો આયા આ શ્રાવણ મહિનાના તહેવાર રક્ષાબંધન આવી હોમત પી અને જો તે ઝઘડા ના કરે હું કંટાળ્યો છું ભાઈ એટલે ઘેર આવીને ટપકો આલવો પડે ગુડા ભાઈ નાખવા પડે હવે હું ગુડા ભાગ એક છોકરાનો બાપ થવા આવ્યો યાર વાત સાચી છે મેઠાભાઈ હોભળો પેલા રાતે અમે મંદિરમાં બેઠા હતા કે હા. સત્સંગ ચાલતો હતો તે પેલા આપણા ઈશ્વર મહારાજ નહીં મહારાજ ભગત તમારો છોકરો ઈવન જેમ તેમ બોલવા માંડી બોલો હા સમદાળા ઉઠ્યા છે એ યાર. તો ભગત હતા કે એટલે કશું બોલ્યા ના અને પછી મેં ફોલીને કાઢ્યો બેટા ઘેર જતો તા આની જોઈ યાર મંદિરમાં આવી ગયો તો મંદિરમાં કહું છું કે પિયન પણ તો જો આ ભાઈ બનાના વાદે થોડા વધારે પીતો થઈ ગયો બોલો હવે બધું ઘેર આવે ને એટલે ઠપકો આલજો ના, કહું આ હળો, તમને હો. કીધું હો હા રડો હા જોજો સારી જગ્યાએ દારૂ પીને જવાનું લે પેલા ભગત બધા બેઠા ની દારૂ પીને જવાનું હોય હા તું પાછો હોય તારા હા હારી કીધો પછી તારી ખબર છે હગા તો કર બરો આ બની વાહ માં બા એ આવો છો અરે હાડો આવો જમાઈ આવો આજે તો હાડો આવો લે માં કેળો લે શેના હું હમણાં જ આવ્યો આવ્યો હા અબે ખુદા રાખડો લઈને આયા તમે એવું છે રાખડો બોલવા બરોબર હું એ રાખડીઓ લઈને જ આવ્યો આવ્યો ઓવા
હા મેં કીધું તું તમે આળી યાર હું બધા હું હું કહું છું કોને હજી સોળે નહીં સોળે બધેલો જ થઈ મન તો જો આખો. બોલો અશોક દાડામાં હાડી શું કરે છે બસ કોઈ નહીં સુખ શાંતિ ઘેર જ છું. દુકાન છે હોવ. હા પણ તમે બીજું જો ગયો હા તેવા ના લાવીએ એટલે બાજુમાં એક દાદી મરી ગયો છે કે હા ચાલ મરજો કાલે આપણે 2-3 દાડા થવા. એ તો મરી ગયો થોડો પાછો આપવાનો છે તો લાવ્યો ચાલો વાત સાચી પણ ના હોય ને યાર. અમારા દાદી મરી ગયો અમે તો આવ્યા હતા તમે તો આવો તમારે સાલ. શું કેવું આપણે શિયો દાદી મરી જશે એમને. આ પેલો નતો મરજો ખાસો વર્ષ એ તો શો ઘેર એનું પગ ટકા છે જો ભાડા ઈ કલાક ઘરમાં રહ પાછો ફેર ગમમાં ફરવાના આવી જાય છે તે હજી આવ્યો જ નહીં. માં આવો શું જો આ રહ્યો હા ઓ તમે બેટા શું જા માં હાલો શું જા એ તો ગમમાં જ્યો છો. એ આખો દાડો ભાઈ પેલા છોકરો નંગાથી ફર ફર કર્યું છે એ તાણે એ છોકરા નંગાથી ફર ફર કરવાનો રખડવાનું ના ચાલે છે તમે શેમ પીને આયા છો? હું નહીં પીધું હું નહીં પીધો. એ તો આદત હું તો આ તો હાખરી સુધરો મામા લગાડો. મારા જ દેવાના દાળ બોલવું નહીં એટલે. હાખરી મામાનું તો એટલે થોડું દારૂડિયો કદી એમ ના કે હું પીધો છો હું નહીં પીધો એમ જ કે એ તો વાત સાચી જ છે સોળીતા. આટલું હા ગમો ઓટો મારશું એક એક મારતા એ ગોમમાં જઈને શું કરશું આપણે? એક એક મારતા એ યાર પૈસા મોહલો ને ના યાર હું તો નહીં પીતો. હું પીવો છો તાર બોલ હા બોન આ બોન બની? આવો આવો હાલો આવો. ભાઈ હા. આ જો જતા ગોમમાં જતો બની. એટલે તમે એ છોકરાના અંગાજુ કા ફર ફર કરો છો ના તો ભાઈ બંકી બેઠા નહીં કારણ કરે એ પેલા મને કહેતા કે છોકરો ડોફાન બોફાન અંગાજ ફરો જા રહે ડોફાન અંગાથી મોટા પાણી બેહવું પડે થોડું ખાલી શક્તિ. વાત પાણી પીધું તે? પાણી પીધો લાવ પાણી હું આલુ ભર આ રહ્યું પાણી. જો પાણી પીધો તમે પીધું બની? હું પીધું તારા માટે લાવ્યો છું ખાવાનું હાલો હા હું તારા માટે લાવ્યો છો પણ બધેવી આખો તમે હું આ તહેવારના દાડા રક્ષાબંધનના દાડા આ બધું ખાવાનું લાવ્યો છું એમ તારા બોને કઈ લાવ મુના લાવો લખો આ મકાઈ લાયા છો આખો તારા બુન તો કોઈ ના લાવ હું લાવું છું હા મારો હાળો એક ના એક ખરા ખરા હા બને આવું બધું ના હોય તહેવારના દાડા બસ ખાવા નાખો ખાઈએ ને બને હોશ તો થોડા અલે જપકો મકાઈ ખાઈ ખાવા દે તું શાંતિ રાખો. બગાડામ કરો. લાય માનું નાખે બધો ને મમ્મી કીધી કેમ હોય એક નામ દેખાય ખાઓ. લાવ વધો બધી કાઢો રાખી બધી કાઢો. લાવ વધો લાવ હા લાકડી બધો તમાર ના બોતા બુદ્ધિ સે બીહો કે સોના મોના આ બધા છે ના બધા માર ના બધા ના બોલ આ માર હાડું નહીં આયા બધવા બનેવી તમે રવા દો તમારા બુન નહીં તે બંધવા તમે બંધવાનું કહો છો હું બધું લાવ ના તને ખબર ના પડે કોની ના હાડું આ હાડું જો બનેવી તમારે ના બંધાય ખબર નહીં પડતી આ મારા હાડું બધી નહીં તમને અરે જમે બેહો તઈ બેહો. મારી ભૂલ બચ છે. જો બેહો. બહુ વધો નહીં હું બોલ છું આ રહ્યું ભરો. હું જોઉં કે તે તમે બધું બીજી બધું બોલો બંધાઈ જાય એવું બીજી બંધ જો અમારા બુંદે બંધી કાઢી માં પેલા પેડા અંદર પડ્યા ને તે આલજો. અને તમે બેહો કમ તહેવારમાં હું પી પી કરો છો આખો દાડી ખબર જ પડતી નહીં આમ સુધરો થોડા લગાવ સુધરો આ મારી બુનનું લાકડા જેવી કઈ નહીં તમે તમે શું થવા લગા તમે તને પેલા નંગાથી જોતા રખડો છો તને ઘેર કામ કરતા નહીં તો તમે અરે હાટું 12 મહિનામાં એક વખત તહેવાર આવે એમાં તમે હાજા નહીં રહેતા આખો દાડો પીધેલા થોડું તો રાખો યાર. 12 મહિનામાં તો 200 તહેવાર આવે છે વાત સાચી પણ રક્ષાબંધન એક જ વખત આવે. કશો હતો નહીં પેલા એ વખત નતા પીતા અરે જો બનેવી સેવા શું તમે તો દારૂડિયા થઈ ગયા દારૂડિયા એક સાપરું હરખું નહીં કરી બધે છો કે મકવાન પથરો લાવીને નાખ્યો બધા દારૂ પીવો છો મજૂરી કરીને કરીને ઘર લોકોમાં પડો છો ઓક્ષા વાળા બસ કોસ ક્યાં ઉપર ના નકર મારા બાપા ના કહેતો તે વખત હકું કરવાનું માં ખબર હું કહું છું હવે અમે જી આ હમુદા બેહવા નહીં દે મને આ અરે પણ તું હાલ આવીશ હજી ખાવાનું બનાવીશ મીએ. ના માં આ નહીં ખાવા દે આ હોય બીજો તાગડથી ના કરશે ને શોખ લડાઈ કરીને આવશે ને તો મારે પાવું હોય પિયરમાં શોખ આ કરું હું જઉં છું હા ને લેડ લેડે કે લેડે કે ને માં રાખડી પેલા આપો તો મંગાઈઓ નાખ દેજો. રાતો આવવાનું પણ તું નહીં. તો વધવાય નહીં રહી તો થોડી વાર બેહી હોય જો ને. લેડ મારને આપો કોણ આપણે તો હાલો બાજુ ગયા મારા નહીં આપો આ ડાકા મારા રાત રહેવાનું છે ને એ તો રાત આપણે કાલ રવાવશું. ખાવાનું નહીં, ખાવાનું ના નહીં. નહીં ખાવાનું લેડ
ચપ્પલ લઈને માં જાઉં હા માં ઓય પૈસા લો ને બધા નાગી આવતો કોઈ. આ તાર ડોહાય જમ જેવો જમાઈ હોગે છે મારા આ જમાઈ છે એટલા શોન્સ બાપડા આયા તારના કોઈ ખબર છે કે ઘરમાં જમાઈ આયા છે પૈસા હું આલુ પૈસા લુગડો થોડો તમે તો તો લાગ બાંધીને મને રાખો. રાખો. માં આવજે. હું એ વખત ના કહેતો તો કે વ્યવસ્થિત તમે માનતો નતો મા બાપુ ને તાણે હું નીકળું તાણે હા ના રોટલા ખાઈને ના જાઓ. રોટલા ખાઈને જાગો. ના મોડું થઈ જાય મારે તો એક સોળીનો જીવ રાખડી હરખી બોધવા ઊભી નહીં રહી એક જો. સોળી આવી નહીં હો ખાઈને જાવ તો હવે તો તાર ડોહાના કોમ શું? તારો ને મારા બાપા બેનો વખ છે આ તું તારમાં શું જતો રહેતો? હું ગામમાં જતો માં ગોમમાં જતો તે ખબર નહીં પડતી તહેવારના દાડે ઘેર રહેવાની. પેલા ભાઈ બહેનો પાસે બેઠો હતો હેડો હવે ખાવા. અલ્યા મેઠા ભાઈ અલ્યા કાટાભાઈ કેમ અડિયા તૂટે સડ્યા છો હમણાં ઓમ જતા હતા ને પાછા ઓમ જી આયા ને અલ્યા ભાઈ જોતો બજારમાં કોઈ કોમ માટે જતા અલ્યા ભાઈ આ રક્ષાબંધન નહીં ત્યાં મારે બૂન પાછો પેલો છે શહી બૂન આવું તો કદાચ મૂકો હાલવાનું પહેલી સગવડ કરવી હારી એ હાલનો લેવા જોતો વાત સાચી જ મેઠા ભાઈ હાલ આવ્યો હાલનો ના બરાબર છે હાલ તો 1500 રૂપિયા લાવ્યો મૂકો 12 મહિને એક વખત હાલનો લેવો છે બૂન ને ઓન 12 મહિનો એક દોન માગ હા હા સમજ્યા ને વાત ને અને હા. અમારે શું છે છોકરાને ખરો ને મોકલવું છે હમણાં કહો કેવું છે તે બે હાલના લઈ આવો ખારામાંથી આ શકરી બૂન પાસે આવશે જ તમારે અમારે આલસીન પાછો ના ના શકરી બૂન એ દાડો હું જોતો તો યાદ કરતો તો કરતો હતો ને ઓવો ઓવો અને ભાઈ રક્ષાબંધનનો દાડો છે બુનને આપણે કોઈ હાલેલું કોઈ ખોટું જવાનું નહીં ભાઈ અલે 12 મહિનામાં એક દોન હાલો માગી હું આપણે રાખડે લઈને માગી હું બેઠા તાણ ભાઈ ભાઈ ગયો. તાણ બે પૈસા ઓમ વાપરી નાખી બુનને હાલવા સારું હારા હારા તાણ એટલે મુકુ લાઈન આપેલો છોકરો તો પાછો ત્યાં જો હજી વળ્યો નહીં હા આજે તો નહીં આવે એ તો ગાટા આવો તો કાલ આવશે ખબર નહીં પડે કોઈક મહેમાન પર હું ઘેર આવશે તે સારું હેડો હો? હાલે હળો બે ભાઈ. હોય તો બેહો ના ભાઈ હવે હું યાર ઘેર એકલો શું કર ઓહ. એટલે બધું કોઈક વળી મહેમાન પર હારું, આવત હો હારું, હાજે. જા મેઠો ભાઈ કેટલા સીધા માણસ છે ને યુવાનો છોકરો દારૂડિયો પાછો આ યુવાને આ મેઠાભાઈ બે સોડીઓ આવશે ને ટીનિયાની બે બૂનો આવશે તોય બાપડી રોતી રોતી જાહ અને રાખડીઓ લઈને બોધવા આવશે ને રહ્યો શોય ઝાડમાં પડી રહ્યો હદ કરી નાખી મેઠાભાઈના છોકરા તો અરે બલ્લે હા મોડું કરે છે કોણ બેઠી રહ્યો છું તા વાડી બોલાય તો જાય એટલે પછી રાખડ્યો બંધા મોડું થાય છે અને બીજું કોઈ મહેમાન પરનું આવતું કરતો માં પણ અમે બે જણા જઈએ છીએ હા તે પણ જા બોલાય તો આ સાલી હવે હજી આવી નહીં હા, રે. પછી મોડું થાય એવું કરો હો. હું નહીં રહેવાની મારે હારે હા કાટો અરે મને કે છે તહેવાર પણ તો હમી રીતે રવા દે તહેવારના દાડા તો ઓય ભગત મારે ઉમર અને હાલ હું નોમ લેતો તો ના શિખર શોથી ટપશો ઉમર એ મર્યાદામાં બોલ્યા મર્યાદામાં બોલો અમારા ગામે તે ફોટો ફોડ ના હાલ હમણાં તારા બાપ જેટલી ઉંમર છે અને બાયડી તું આને કોઈ શીખાલતી નહીં હા હા બાપા હું કંટાળી રહી છું હરોમ માનતા નહીં ઉમર ભગત એમ તો તારા ઘરનો ભગત જો રાતે મંદિરમાં હું આવ્યો તો મને ધક્કો મારે છે એમ કાઢ મેં કીધું તું મંદિરમાં આવ્યો બેટા પણ શાંતિથી તું બેઠો હોત તો ચાલત તારા બધું શું જેમ તેમ બોલવાનું આવતું હતું એટલે હું નૃત્ય કરતો હતો હા આમ નૃત્ય કરતો હતો, નૃત્ય નૃત્ય કર્યું હોત તો સારું જ હતું કે તો કોઈ ના કાઢોત તું કાઢો છો આમ ધક્કો મારે પેલા ઈશ્વર મહારાજ આપણા ગુરુ ગાદી છે તમારા બાપાની જગ્યા છે મંદિર એ. છે એ ના, ના. હજુ નખાડા કર્યા ગુજરાત ના ખબર ના પડે બાપ આમ બોલે ને કે હમણાં હાલ હમણાં લભડાઈ નાખ્યો હમણાં એ ભગતો તારા ઘરનું જે તારા બાપા ને ખબર પડે મોટા ભાઈને કહે રવા દો અરે ખટાપા મારો બાપ હું મોટો તોપ છે તું હેડ ને હેડ અરે તોપ નહીં મેઘદેવ. કળે ફોડતો કઈ નાખો અરે મેં કીધું હવે ખટાપા રવા દો આપું બાયડી તો બોલે નહીં ઓનો ઠપકો આલો પડે આ ગોમના કેટલા ઝઘડા લાવે છે મેઘદેવ અરે હેડ આમ હેડ હેડ હમણાં હાલ હમણાં હાથ ઉપડી જા હમણાં હાલ હમણાં હેડ અલે હા તારી આ મારો બોન આ રાખડી બંધીને જતો રહ્યો આ પેલા મારા નેના ભાઈ નહીં બંધવા જો પણ આ આવ્યો કોને કોઈ ખબર પડે ટીણિયાને કે વળીએ અલ્યા, તારી આ બધું પાછું આ બાપને કહે તાને ખબર પડશે બે મેઘદેવ, હળમ સુનલા ના બોલો સુનલા સુનલા ના બોલો ઓય યાર, કોને જોતી પકડી લાયા હા કોને જોતી પકડી લાયા રસ્તામાંથી ઘર તમે ઘેર ઓય ટપકો બપકો આવતા નહીં ને યાર જોન તો યાર બોલ બોલ કરે છે સુનલા પર મને ઉઠલા ને
મેલો મેલો મુકુંદ મેલો તો લાઈ ના જેવો હોવ. તારા બાપ તો નહીં બોલે પણ હું તો ગુડા ભાઈ ના જેવો હોવ. હા ભગતરી એ તું જો આ બોલે જોજો. ધાર ધાર તે મુકુંદ કાઢી નાખો છે હે? હવે મારે એવું લાગતું હે. મને અમી રીતે રાખડી બાંધવા નહીં દીધી ને મને ખેંચીને લાવ્યા શું હોય બોર ઉપર કચરો વાળતો તો તે મારો ઓછો મને બોલો જેમ તેમ વળગ્યો. કૂતરાની માફક વળગ્યો. રાત્રે તમે શું કહેતા હતા અરે તારા બાપો તો છે એવું કેમ બોલે હતા એ હો બોલ્યા એ તારા તાણ છો મંદિરમાં જઈને બધો અંગાથી જમતેમ વર્તન કરવાના આવે છે ભગતો અંગાથી અરે આ યાર મેઠાભાઈ મને બોલે તો ચાલે યાર. તમારે અને કીધું. ભક્તન બોલે તો ચાલતું હોય એવું. તમારે કોઈ કે જેને કીધું એ મને ગમે તેને કીધું તારે જો જોવાના આવતે હા બસ આપણો મગજ ખરાબ છે લાવો અરે ઓન અંગાથી ઉપર જમતેમ બોલી છે એ કે મારે રાખડી બોધ હું થોડો બોધ તો રાખડી તુજો આ બોલે તુજો. ઠોકો તમે ત્યાં. ઠોકો. રક્ષાબંધન ના દાડા મારા તને ઠોકવો પડે છે રક્ષાબંધન ના દાડા મારે હે દિવાળી ના ઠોકો ના દિવાળી ના ઠોકો ઠોકો તમે ત્યાં. તે વર્તન કરે છે જમતેમ જમ મેલો લે મેલો બોલે કદી હા? બોલે મને મંદિરમાં આવીને કદી બોલે. ચૂપ. ભગત તમે હા? વાદે જો ચૂપ. મારજો ભગત હા, વાદે એ. તમારા હાથ નહીં ઉઠાવો ચૂપ એટલે હું થાય મારશે એટલે હું થાય મારશો નહીં મહી નાખ્યો તને હા, એમ આ ચાલે. છોકરો હતો નહીં મને કોઈ પેલી નહીં હા, થાય એમ ચાલે ટોપો દો હું પોજાતે ટોપો દઈ દો રવા દો મેઠાભાઈ રવા દો. સારી રીતે મને તહેવાર નહીં કરવા દેતો તહેવાર નહીં કરવા દેતો હે જો ગોરો ગાવા તમે જો ગોરો ગાવા અલે રવા દે ખીલ્યા. મનો સમજી કર સોબડું છે નું છે તમે ઓમાલજો કહેવાના દાડા ખોટો. દારૂડિયાને તો કોઈ ના અડે મારી દારૂ જિંદગી કોનું કીધું ઈ જો આમ તમે જેમ કહો, મારા હાથ કાપી નાખ્યો મારા હાથ કાપી નાખ્યો જેમ તેમ બોલું તાર ઘેર તો જાય રાખલો બધો પછી હોભળો મારી વાત. ઊંટના ટેકા પોણી વેડે ને તો ગમે તે બે બાજુ જતું રહે. કોને કોઈ ફેર પડાયો નહીં. તમે પહેલાથી કોઈ સુધાર્યો નહીં ને હવે હું યાર મારો છો. અરે હું કરું કંટાળ્યો છું મો નહીં હરખી રીતે કોઈ તહેવાર કરવા દેતો નહીં દિવાળી કે કોઈ હારા ભલા તહેવાર ઓનાનો હમણાં અમારા ધ્વજ્યા હોય છે બોલો અમારો ઓનાનો અમને ચિંતા હોય કોમમાં છો એ ફરતો તો હની ચિંતા મને હોય ઘરમાં બોજી કાઢો. જો હળો હું જાઉં. ભગત આઈ જા મને માર ખવડાવી જા જેમ તેમ બોલે છે ભગત ને જેમ બોલે છે એવું? મને માર કેમ ખવડાવી જા ભગત ભગત મારે ને એકલો તો ખબર છે તને તો ખબર છે તો બાયણું તોડી તો તને તોડી નાખ્યો પાછો બહાર કાઢો મને કાલે હા એક વખત બહાર કાઢો હા. જોવું હતું આ દે તો જબર કંટાળ્યો છું અને તું એક વખત કે હમણાં તને હમણાં કોઈ કહેવું પડશે પછી મારે હું તો જેટલું કહું તમારે કહેવાનું હોય મારે તો ના કહેવાનું હોય તમે બાપ થઈને કશું બોલતા નહીં તું ઉપરાળું લેશે તું ઉપરાળું લેશે મારી એટલે કે મારી ધણી મરી જાય છે ચાલે ઉપરાડું લીધું તાણે? કદી નહીં ઉપરાડું તે લીધું તાણ મારે જ તે મારી ધણી મરી જાય તો પહેલા પોટલી હાથવા પાણે લઈને આવતા હવે વધારે બગડે એટલે ચરબી કાઢો છો તમે તું તો બેવાળું બોલે છે તું બેવાળું બોલે છે હું બેવાળું કદી નહીં તારે તે બોલી તારે મારે કે મારી ધણી મરી જાય કે હું રોડ્યો કે તમારે કોઈ એવી રીતે તો ના મારવાનો હોય હા મારે મારવાનો તો હોય મરી કે જાય માણસ આ રક્ષાબંધન કરી જોવો રક્ષાબંધન કરી તમે કરાઈ તમારે દે મારા લીધે કેમ મરી જાવ ના કરતી તમારા લીધે મારા લીધે બધું થતું હોય તો હા હારો જીકલ લોહી પીજો છે જીકલ એ તરાનો છે પણ હરકી રીતે તહેવાર કરવા નહીં દેતો તહેવાર નહીં કરવા દેતો જીકલ હું પાપ કર્યો છે, ભગવાન તે મારા આવો છોકરો આલ્યો દારૂડિયો જીકલ હું કરમ કર્યો છે આવો હા ને એકલો તો ખબર છે કે હમણાં તને મહી નાખ્યો મને શોખ જતો રહેવા દેજે તો મિત્રો જોયું રક્ષાબંધન આવે છે મસ્ત સુખ શાંતિ તહેવાર ઉજવો ભાઈ બુનનું તહેવાર આવે છે અને કોઈ દાડો તહેવારમાં ગમે ત્યારે વ્યસન ના કરવું હો જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટ અવશ્ય કરજો જય માતાજી અવાજ ખોલો ના